સુરેન્દ્રનગરથી જ્યાં લીંબડી ગામે બે જૂથ વચ્ચે અથડામણનો કેસ, એક પક્ષના લોકો એકત્ર થઈને એસપીને રજૂઆત કરવા પહોંચ્યા છે. અન્ય પક્ષ સામે ગુના મુજબની કલમ દાખલ ન કરી હોવાનો તેમનો આક્ષેપ છે. માત્ર એક જ પક્ષ સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરાયાનો આક્ષેપ છે. અન્ય પક્ષ સામે પણ ગુના પ્રમાણે કલમ દાખલ કરવાની હવે માંગણી કરાઈ છે. બંને પક્ષો વચ્ચે પોલીસ તટસ્થ તપાસ કરે તેવી પણ માંગ કરાઈ છે. આ અથડામણમાં 29 લોકો સામે નોંધાયો છે ગુનો. બવાલમાં 4 રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું અને 12ને ઈજા પહોંચી હતી. પીડિત છે એને કલમો ઊંચી 307 જેવી લગાવવામાં આવી છે અને જે લોકોએ ઓલા છે આરોપી છે એનામાં બધી નીચી 324ની સામાન્ય કલમો લગાડવામાં આવી હતી. એના માટે અમે હજુ એસપી સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા. એસપી સાહેબે અમને યોગ્ય આશ્વાસન આપી અને અમને વિશ્વાસ છે કે એસપી સાહેબ અમારી જે રજૂઆત છે એને માન્ય રાખી